આજે દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રીરામ ક્લબની યુવા ટીમ દ્વારા દરિયામાં 500 મીટર દૂર રાષ્ટ્રધ્વજ લહેરાવી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને નિહાળવા લોકો ઉપસ્થિત રહ્યા હતા। પંચોતેરમાં ગણતંત્ર દિવસને દિવસે શ્રીરામજી સ્વિમિંગ ક્લબ તરફથી મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ રીતના અમે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરતા આવીએ છીએ। એ પ્રણાલિકા પ્રમાણે 8 વર્ષથી છોકરાથી માંડીને 70-80 વર્ષના વયોવૃદ્ધ દરિયામાં જઈ કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કર્યું છે। આ ધ્વજવંદન કરવાનો હેતુ શું? આ ધ્વજવંદન રાષ્ટ્રને સમર્પિત છે। બાળકોમાં સાહસિકતા આવે। સી સ્વિમિંગ છે એડવેન્ચર સ્પોર્ટ છે, એટલે જે નિડરતા આવે, સાહસિકતા આવે અને આવનારી પેઢી આ રીતના સી સ્વિમિંગમાં આવે એ અમે ઈચ્છીએ છીએ અને બધાને ઇન્વાઇટ કરીએ છીએ કે સી સ્વિમિંગમાં અમારી સાથે જોડાવો અને એનો આનંદ